જય હિન્દ, જય શ્રી રામ મિત્રો. હવે ઘણા દિવસથી આ મેટર હાલે જ છે ખજૂરભાઈ કીર્તિ પટેલ અને ખજૂરભાઈની. અને ઘણા સમય તે લોકોનું પણ કેવું હતું કે મારા વિડીયો નહોતા આવતા, કેમ કે હું થોડો બહાર ગયો હતો, તો ફરવા ગયા હોય અહીંયા તો વિડીયો હોય નહીં ઓલા. તો હવે મારે કહેવાનું એવું છે કે કીર્તિ પટેલ જે ઘણા બધી ખોટા આક્ષેપો કરી રહ્યા છે, આ હું નથી કહેતો મિત્રો, આ ઘણા બધી આપણા સબસ્ક્રાઈબર કહે છે અને ઘણા લોકોના વિડીયો પણ આવ્યા છે તે, અને ઘણા સાબિત પણ કરી આપ્યું છે કે ખજૂરભાઈને જે બદનામ કરવાની રીત જે કીર્તિ પટેલે ચાલુ કરી છે. લોકોનું કહેવું એવું છે કે કીર્તિ પટેલે ખજૂરભાઈને બદનામ કરવા માટે ખંડણી માંગી હતી, કે ખંડણી ન આપી, અને એ ખંડણી ન આપી એટલે એના હિસાબે ખજૂરભાઈને બદનામ કરવા માટે કીર્તિ પટેલ અત્યારે સોશિયલ મીડિયામાં જોરદાર ટક્કર લઈ રહી છે, અને જોરદાર એના પોતાના વિડીયો મૂકી રોજ અપલોડ કરી અને પોતાને ફેમસ થવા માટે આ કીર્તિ પટેલે, લોકોનું એવું કેવું છે કે પોતે હજી ફેમસ થવા માટે એને લાઇક, સબસ્ક્રાઈબર અને વ્યૂ મેળવવા માટે થઈને બધું કરે છે, અને ખજૂરભાઈને બદનામ કરી અને આગળ પોતાનું કાર્ય કરે છે. એટલે હવે એને વાત કરી હતી એક ભાઈ સુરતમાં જે છે, હવે એને સુરતમાં જે ભાઈ છે એ ભાઈને મરણ ઘોષિત કર્યા હતા, કે કીર્તિ પટેલે એવું કીધું હતું કે એ ભાઈ મરી ગયા હતા, એને મર્યા નથી, આમ કરવામાં આવ્યું હતું, એને 3 દિવસ સુધી લાશ નથી આપી. તો તદંત એ વાતને ધ્યાનમાં લઈ અને જયહો ગ્રુપના ભાઈ લાલાભાઈ આહિર છે, એ લાલાભાઈ આહિરે સુરત જઈ અને જે પીડિત હતા એના ફેમિલીને મળી, અને 2006ની ઘટના હતી, એને પીડિતને મળી, એને આખું કીર્તિ પટેલનું આખું કાંડ બહાર લઈ પોલ ખોલી નાખી છે. જી આ મિત્રો, લાલાભાઈ આહિરે કીર્તિ પટેલની આખી પોલ ખોલી નાખી છે, અને જે પીડિત હતો, જે ભાઈ હતા, એના પરિવારજનોએ ખુદે કીધું છે, એના દાદીએ, માએ બધા પોતાએ કીધું છે કે 2006માં જે થયું છે એની પાસે ઘટના, જે કંઈક ડૂબી ગયા હતા અને ઓલું થયું હતું, તો 2 કલાકમાં જ એને મળી ગયા હતા, અને ત્યાં બોલાવ્યા હતા ખરી, અને હોસ્પિટલે લઈ ગયા હતા ખરી. અને આ વાત જે કીર્તિ પટેલ કહેતી હતી કે એને મારી નાખવામાં આવ્યો છે, ને આમ કરવામાં આવ્યું છે, ને તેમ કરવામાં આવ્યું છે, તો આ વાત બધી ખોટી નીકળી છે. અને ધીરે ધીરે લાલભાઈ આહિરે જે પોલ ખોલી છે, આમાંથી બધા લોકોને ખબર પડે છે કે ખજૂરભાઈ સાચા છે અને કીર્તિ પટેલ ખોટી છે. એટલે આવા જ આવા વાડીએ ઘડીએ કીર્તિ પટેલ જે બધી રીતે ખંડણી માંગી અને હેરાન કરવામાં આવે છે, અને વાડીએ ઘડીએ જેલ જાય અને ઐતિહાસિક ગુનો ધરાવે છે, આવા લોકોનું કેવું છે. અને આ જે લોકો બધા કહી રહ્યા છે, તો હવે ધીરે ધીરે કીર્તિ પટેલે જે વિડીયો મૂક્યા હતા, હજી એની ધીરે ધીરે બધી પોલ ખુલતી જાય છે. એટલે કીર્તિ પટેલ બધાએ કહેવાનું છે, બધા માણસોને, કે તું ખોટા આવા રહેવા દે, ખોટા બદનામ કરવાનું રહેવા દે, તારો પર્સનલ મામલો છે, તારા પૈસા જે પણ હોય તો પર્સનલી વાત કરીને તું લઈ શકે છો, ખોટી રીતે બદનામ કરે. અને બીજી વાત પણ કંઈક આવી છે કે ખજૂરભાઈએ, એ હું તમને આવા નેક્સ્ટ વિડીયોમાં કહે કે બીજી વાત નહીં, પણ એની પણ પોલ ખોલી છે જે લગનબારામાં હતી, અને એ પણ પોલ ખોલી છે. તો મિત્રો, હવે આપણે કહેવાનું એટલું જ છે, આપણે જે પણ વિરોધ હાલતો હોય, આપણે એની સચ્ચાઈ જાણી અને સપોર્ટ કરવો. ખોટી રીતે કીર્તિ પટેલ વિડીયો બનાવે કે ખજૂરભાઈ બનાવે, કોઈનું ડાયરેક્ટ સપોર્ટ કરવો નહીં. કેમ કે આમાં જો પછી આવી રીતે પોલ ખુલે તો તમારું પણ નામ ખોટું થાય છે. એટલે બધા સમજી વિચારીને બધું કરવું. જય હિન્દ, જય શ્રી રામ.